ફેમિલી કેમ છો સૌને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ઘરે બધા લોકો ના હોય વેચે તો ના હોય હાલત મારી ખરાબ થઈ ગઈ છે ઘડિયાળ બંધ 7:30 વાગે ચાલ ને 7:30 વાગે આંખ ખુલી ગઈ હતી મારી જોઈ તો 8 વાગી ગયા હતા ઘડિયાળ થઈ ગઈ છે લેટ ઓલવેઝ મારે ઘડિયાળ પ્રોબ્લેમ આવે છે લાવવા નવી જ લાવવી પડશે નહીં તો તૈયાર થયો પછી દૂધ પડી હતું દૂધ આજે લસ્સી પીવી તો દૂધને ગરમ કરી બરોબરનું ગરમ કરી અને પછી મેરવા નાખ્યો રોચિતા કે અહીંયા ઘરે ના મૂકો તમે સામે વાળા ઘરે મૂકી દો કારણ કે તમે ફ્રીજમાં મૂકશો તો દહીં બનશે નહીં કશો વાંધો નહીં તો બધું એક કામ કર્યું અને આજે સવાર જે ભૂલ થઈ જાય ગજબની ભૂલ થઈ એક બાજુ મેં અહીંયા ચા મૂકી હતી અને એક બાજુ મારું દૂધ ગરમ થતું તો ચા નીચે બેસીને પી લીધી પણ ગેસ ચાલુ દૂધ તો મેં બધું બંધ કરીને ઠંડુ કરી મૂકી દીધું હતું બરાબર હું નહીં તો નીચે આવ્યો ને ત્યારે ગેસ ચાલુ હતો મતલબ સ્લો ચાલુ હતો પછી એ ગેસ બંધ કરે પાઇપલાઇન મેન બંધ કરી નાખી અને દૂધમાં છાશ નાખી દીધી છે હવે સામે આપી દઈશ એટલે એ લોકો બપોર સુધી ખુલ્લું રાખશે અને પછી ફ્રીઝરમાં મૂકી દેશે એટલે સાંજે મારા માટે સરસ મજાની ઠંડી ઠંડી લસ્સી રેડી ધન્યુને બહુ ભાવે છે અને બહુ ઉકાળી છે એટલે જાડી લઠ્ઠા જેવી બનશે કન્ફર્મ છે ઘરમાં કચરા બધું તો નહીં કર્યું જે વાસણ બધા ઘસવાના હતા અને જે પેલી તપેલીમાં જે દૂધવાળી તપેલી જે બળી હતી થોડી ઘણી મલાઈ જમી હતી માંડ સાફ કરી હું તો આ લોકો કઈ સાફ કરતા છે પૂજા બી કરી દીધી અને ઘરનું ટોટલી કામ કરી દીધું કપડાં થોડાક ધોવાના હતા પલાળી મૂકી દીધા એ પણ મુકાવા નાખી દીધા પછી પાણી રહી ગયું હતું અમને અગરબત્તી બહાર મૂકવા ગયો ને તો કડક હતી જમીન મેં યાર પાણી નાખવાનું તો રહી ગયું તો એક ડોલ ભરી બહાર ઉપર બી પાણી નાખ્યું 5 મિનિટ લેટ તો લેટ પણ આ કામ ઇમ્પોર્ટન્ટ છે પાણી વગર આપણે રહે કેવી રીતના કારણ કે એટલી ગરમી છે અત્યારે અતિશય એની વેસ કામ રેડી થઈ ગયું હવે સીધા પહોંચું અમદાવાદ કારણ કે ટિફિનમાં મમ્મીને મેં નાક પડેલી છે બધા રાહ જોઈને બેઠા છે એટલે ફટાફટ પહોંચો જો રસ્તામાં એક જગ્યાએ કામ પણ છે એ કામ પતાવીને પછી નીકળવું પડશે મારે કાલે ધનુબેનની મહેંદી મુકાવા ગયા હતા ત્યાં ચકરટેટી લીધી હતી એટલી મસ્ત છે ને કેવી છે ધનુ હા બહુ જ એકદમ એટલી મીઠી ને હાઇજેનિક છે જો ધનવીબેનનો મહેંદીનો કલર બહુ જ સરસ સરસ આવ્યો છે મહેંદીનો કલર એટલે ખુશ ખબર નહીં હાઇજેનિક જો ઉપરની છાલ જાડી છે અને એકદમ એ પણ છે બહારથી લીલી જેવી લાગે છે પણ ખૂબ જ સરસ મીઠી મસ્ત શક્કરટેટી છે છોકરાઓ પડીકા ખાતા હોય એને કરતાં આવું ખાવા આપે ખૂબ જ સરસ લાગે છે કેવી છે બજારમાં ગયા હતા તો દાળ પકવાન લાવ્યા છીએ 2 પકવાન ડુંગળી અને દાળ ચટણી બટણી નાખી નથી 40 રૂપિયાની ડીશ આવે પણ મેં કીધું એક એક્સ્ટ્રા કરાવો એટલે કદાચ 1 રૂપિયાનું 10 રૂપિયાનું પકવાન આવતું હશે એ જ ભાઈને બહુ ભાવ હમણાંથી ઘરે બન્યા નથી પૂરી બનાવવાનો ટાઈમ મળતો નથી એટલે ધનવીબેનને ખાઈએ કેવું છે ટેસ્ટ કરીએ પછી ખબર પડે ડુંગળી પહેલેથી નાખી દો ને અંદર હા આમાં ડુંગળી નાખી દો એટલે ટેસ્ટ કરતો કહેતો કેવું છે બધે જે સિટીમાં જાવ એ બાજુ બધે દાળ પકવાન અલગ અલગ મળતા હોય છે પણ હવે ખબર નહીં ટેસ્ટ કેવો છે ટેસ્ટ કરી ઠીક જો હે ને જામનગર ખાધો તો એવો ટેસ્ટ છે ભાઈ પૂછે એટલે રિવ્યૂ એનો આમ જ હોય રિવ્યૂ એનો આમ જ હોય પેટ ભરવાથી મતલબ એમ થોડું તીખું છે સ્પાઇસી ધનુબેન તો કદાચ એકલી પૂરી જ ખાશે લે રેયાંશ ચાલુ કર બેટા ડુંગળી નાખું અંદર ખાઈશ ડુંગળીવાળું નહીં ચલો ખાઈ લઈએ પછી આ 2 ટાઈમ બહારનું જ જમવાનું હોય છે એટલે તમને અહીંની રેસીપીનો કોઈ વિડીયો હોતો નથી કાલે રાતે બટાકાવડા હતા તૈયાર બટાકાવડા અને ચટણી ગ્રીન ખાધી સરસ હતી ગ્રીન ચટણી અને બટાકાવડા આજે આપણે બપોરે પૂરી ઘરે ગરમ ગરમ બનાવીશું ને દાળ ભાત અને શાક આવી જશે સાંજે પાવભાજીનો પ્રોગ્રામ એ પણ બહારથી જ લાવવાના છીએ સાંજે આ લોકોના બ્રાહ્મણ છે એટલે ગુજરાતી અહીંના સિદ્ધપુરના બ્રાહ્મણ છે ત્રિવેદી એટલે એ લોકોને કંઈક ગોરૈયો એવું કંઈક હોય છે એટલે સાંજે જે પણ કંઈ પ્રસંગ હોય જે કંઈ થાય એ તમારા જોડે બધું શેર કરીશ બતાવીશ આજે ગોરૈયો છે જે બધું કાલે જે આ લોકોને લગ્ન હોય એવું યજ્ઞોપવિત સંસ્કારનું જનોઈનું હોય છે એટલે બધું એક દિવસે જ સવારે જ રાખ્યું છે મંદિર છે વરવાડા ત્યાં આજે જે કંઈ પ્રસંગ થશે હું તમને બતાવીશ ચલો
આપણું આવી ગયું છે બટાકાનું શાક, દાળ અને ભાત આવી ગયા છે સરસ. અને પૂરી ઘરે જ બનાવી છે. હિતભાઈ જમવા બેસી ગયા, પૂરીઓ તળાઈ રહી છે. જમી લઈએ. આપું શાક? લાવો. હિતભાઈને બટાકાનું શાક હોય એટલે મસ્ત મસ્ત બન્યું. ધનું જમવા બેસશે કે નહીં ખબર નહીં. નહીં ને? સરસ. તો બેતાર આપણે આવી ગયા હતા ઘીકાના મળે દાલ પકવાન છે. મતલબ પકવાની સાઈઝ જુઓ, આડ્યો હાફ છે, હાફ બીજો નીચે છે. મતલબ એક આખો છે, આખું આટલું મોટું પકવાન આપણે. અને આ દાળ જરા ડુંગળી નાખી સરસ મને દાલ પકવાન મળે. ને લાઈન નહીં લાગતી પણ સારો બનાવો છે ભાઈ. અહીંયા 5 મહાદેવ એમ એક મહાદેવ છે બ્રહ્માડેશ્વર મહાદેવ. એમના ત્યાં મહાદેવના ત્યાં કંઈક વિધિ છે. છોકરાઓને 6.5 કે 7 કિલોની સુખડી કરવાની છે. અને કંઈક પ્રસાદી કરવાની અને કંઈક શું કહે એક કથન પેલું શું કરવા જઈએ અત્યારે? ગોરૈયો કરવા જઈએ. શું વિધિ છે તમને બતાવું. બ્રાહ્મણોમાં એવી વિધિ હોય. ત્યાં સુધી એ લોકોને કંઈક કમરમાં પટ્ટો ના બંધાય, પછી કમરમાં કંદોરો ને એવું બંધાતું હોય છે. તો જોઈએ ત્યાં જઈને વિધિ કઈ છે. જમીબેન તૈયાર બધા અમે જઈ રહ્યા છીએ. શું ફટાકડા ફોડવાના? ગાડી કરી છે ઇકો ગાડી ગોળ મોડ બધા દબાઈને બેસી ગયા. પાછા બધા એડજસ્ટ થઈ રહે. તમે બધા પાટી બેસી ગયા છે. ખોળામાં બેસે ભાઈ. હા ધનુબેન બેસે. ધનુબેન તો બીક લાગી રહી છે ઇકો ગાડીમાં. મમ્મી બેસી જા, મમ્મી બેસી જા. હા અને મોકેરા મહેમાન આવી રહ્યા છે. હજી જગ્યા નથી હો, પાછળ લટકી જશો. આ મંદિર છે બ્રહ્માણેશ્વર મહાદેવ. અહીંયા વિધિ કરે ને અહીંયા નદીનો તટ. મહાદેવનું મંદિર છે. અહીંયા વિધિ કરવાની છે. સ્વયંભૂ થયેલા પ્રગટ થયેલા મહાદેવ નદી કિનારે. દેવની જય. ના યજમાન પૂજા કરી રહ્યા છે. ગુરુ મહારાજ આવી રીતે પાણી પડે શરીર બંને ઉપર ઓમ પવિત્ર સવિ ગુરુવાહ પ્રસાદ નામ સુરેણ પવિત્ર રસુજી સત્ય કે પવિત્ર પતિ પુણે સત્ય કે એમાં 3 વાર આચમન કરી આપણે જેમાં 3 વાર પાણી પી જવાનું છે. ઓમ શિવાય નમઃ સ્વાહા, ઓમ નારાયણાય નમઃ સ્વાહા, ઓમ માધવાય નમઃ સ્વાહા. હાથ ધોવાના ગોવિંદાય નમઃ સ્વાહા. 3 વાર પાણી પીવડાવો તમે. એમાં તમે પીવડાવો એટલે તમે પેલું અંદર જુઓ તપવું પડે. નિમલાય નમઃ, નિમલાય નમઃ, સરસ્વતી નમઃ. બધી વાર આપ સિંધુ વચ્ચેથી અસ્તમ પ્રત્યાલે જો એક આટલું પાણી પકડો. હાથ હલાવો પડી જઈશું. વચ્ચે પરબ્રહ્મ શ્રી પરમાત્મા દેશા દેવી પવિત્ર પ્રાણાયામ યોગ પ્રાણાયામ કરી જાઓ. મંત્ર જપો તમે. ઓમ ગાય આપો છો તે રસમ રસમ સ્વરૂપમાં થઈ જાય. પછી હાથ ધોજો, અસ્તમ પ્રત્યાલ લે. અવસાગમન્ય ભદ્રમ કર્ણેતિ ભદ્રમ કર્ણેતિ સૂર્યામદેવ
જોવું પડે પાછું. પંચજના અદિતિજાત અમદિતિજરિત્વમ દેવું શાંતિરંતરિક્ષ ભૂ શાંતિ હૃદય શાંતિરાપ પેલા દિવસ કંકોત્રી લેખનમાં આવ્યા જો આવી રીતે દોરો બાંધ્યો પછી એ લોકોનો પૂરો કર્યો કહેવાય. પછી કમરનો પટ્ટો બંધાય. મેં આ વિધિ કરવા જાય આવ્યા છીએ. એના પછી એમને બેલ્ટ ને એવું બંધાય. કે જો શું કર્યું ગોરૈયાનું મહારાજનો કહો કે વિસ્તારથી કહો. ઢીલું જ રાખજે. કાલે પેલી લંગોટ પહેરાવાય વિધિ કહેવાય. અને એના સાથે ગોરૈયાના અંદર આ કંદોરો બધો આપણે બધું બરોબર. પાર્વતી હર મહાદેવ હર. અહીંયા આરતી કરશે. જો નાના નાના કારીગરો બધા તૈયાર થઈ ગયા. આ જઈએ. પ્રસાદ કરી હતી. મેં કીધું પ્રસાદી શાંતિથી ઘરે જઈને લઈશ. તો આ લોકોને ઘરે નથી લઈ જતી. જેમ આપણે મવડીમાં નથી લઈ જતા હોય ને એમ અહીંયા પણ આ લોકોનું ઘરે નથી લે. એમ આજુબાજુ ઘરે રખાય અને પછી પ્રસાદી વહેંચી દેવાની હોય છે. તો મેં થોડી પ્રસાદીનું બાઇટ લઈ લીધું. હવે જઈ રહ્યા છીએ ઘરે. થઈ ગઈ છે પાવભાજી તૈયાર. માસી પાવભાજી લસણ ચટણી. માસી હાલો ગાઈસ, બોલો ગાઈસ, બોલો. ને તો ખાઈ લીધી. એ જ ભાઈ ફરીથી ખાવા બેઠા લાસ્ટમાં. સરસ. એ તો
મેરેજમાં રાતે ગાણા ગાય ત્યાં લોકોને અત્યારે ગાણા ગાય છે ગાઈ રહ્યા છે કથનભાઈ નાના ગાઈ રહ્યા છે મોઢામાં ગાવ ગાવ કિતી બા ગાવ નહીં આવડતું ચલો ભાઈ તારા મમ્મી ને પપ્પા બધે ઊંઘવાની તૈયારી થઈ ગઈ છે 9:30 વાગી ગયા છે હવે મેં રોજ ગાડલું ઉપાડીને તું થાકી નહીં જતી હલકું ફૂલકું છે નથી વજન વાળું એવું તને લાગે છે એવું કે વજન વાળું છે પણ હલકું ફૂલકું છે મમ્મીને કંટાળો હતો કે તું આટલા વાગે લેટ આવ કરે છે હવે 2 દિવસનું મારે કંઈક તો સહન કરવું હવે કાલે બપોર ખાલી સહન કરી લેજો કેમ કાલે બપોર કાલ તો તઈ જવાનું છે ને આપણે? હું તો બપોર પછી જઈશ ને જમીને જઈશ ને કેમ? તો એ લોકો સવારમાં વહેલા બોલાયા છે હારો મેં ચર્ચા કરીએ ચાલ તો આ તાર રોટલી બનાવ કે રોટલા પરોઠા બનાવો અચ્છા પરોઠા મમ્મી કે રોટલા બનાવ તો રોટલા નહીં ખાવા બધા પરોઠા બનાવી દે આ શું બનાવી ગવાર બટાકાનું શાક અને સેવૈયા સેવૈયા એટલે સેવ શાકનું શાક બનાવ્યું સેવૈયાનું કે ગળ્યું સેવ હા એટલે પૂછું એમ તીખી સેવ વડાય અચ્છા એમ તીખી સેવ વડાય. ગરમા ગરમ બનાવી આપણે ખાઈ લઈએ ગરમા ગરમ પરોઠા ગરમા ગરમ શાક મેં પાપડો છે પાપડ છે કરી છાશ છે નતા છાસ નહીં. અરે વાહ છાશ તો મૂકી લીધા મમ્મી નીચે મૂકી કાલે રાત્રે 12:30 વાગે ધનુ કે મારે અહીંયા નહીં ઊંઘું હું સિદ્ધપુર ગયો તમને રાતને એક રૂમનો વિડીયો બતાવ્યો હતો બરાબર એટલે મેં રુચિતાને ચોખ્ખું કહી દીધું રુચિતા તો પૂજા ભાભીના ઘરે જ રોકાજે એકચ્યુઅલી કેવું પ્રસંગ વડે સ્વાભાવિક વસ્તુ છે આપણે કોઈકના સોસાયટીમાં કોઈકના ઘરમાં કોઈ રૂમ રાખી દઈએ કે ભાઈ 2 દિવસ 3 દિવસ એ લોકો બી એની વ્યવસ્થા કરેલી તો વારો આવી એ લોકોને કાંઈ રૂમમાં ઊંઘવા જવાનો તો જલ્દી ના પાડે કે હું તો અહીં ના ઊંઘું રુચિતા એવી કાંઈ કરે કે ઉપર તારા બાપાનો ફોન કરો આ હોટલ બુક કરાવું મને ઘરે સુધી વિશ્વાસ હતો તમારા છોકરા અહીંયા કે તમે નહીં જતા ફોન આવી ગયો તો કે રૂમ ચેન્જ કરી આવ્યો ત્યાં આગળ શાંતિથી ઊંઘ્યા ચાલ્યો હતો કારણ કે શું આખું અંધારું હોય ને તો મને ખબર છે લોકો ના ઊંઘે મને પોતાનું ઊંઘ ના આવે ને પાછો બહાર ગયા હોઈએ તો આ બધું એડજસ્ટ કરવું પડે લોકોને શું કેવું આપણે ત્યાં આગળ બધી સુખ સાહેબી ના ભોગવવા મળે પ્રસંગ છે બરાબર નીચે બેસીને ખાવ બરાબર ઘરે તો જે કરવું એ કરતા હોઈએ છોકરાઓને લીધે કીધું ભાઈ આવું હોય તો આપણે આવી રીતે એડજસ્ટ થવું પડે હાલ તો બરોબર કે ઉનાળો એટલો પ્રોબ્લેમ નહીં એસી વગર ના ઊંઘે અમુક હજુ મેં એસી ચાલુ નહીં કર્યું કેવું છે કરવાનું ચાલુ નહીં કરતા. હા હજુ ચાલુ ટાઈમ નહીં થયો એસી નો બરાબર પણ છોકરાને બધું શીખવાડવું પડે કે ભાઈ સિચ્યુએશન પ્રમાણે આપણે રહેવું પડે અમુક ટાઈમે આપણે જો એસીની સગવડ ના હોય તો પંખાથી બી કામ ચલાવવું પડે કાં તો ધાબા ઉપર ચડીને પછી કુદરતી હવાથી બી કામ ચલાવવું પડે બધું શીખવાડવું પડે શીખવાડીએ છીએ ચલો પાપડ ચડી ગયા છે કઈ ગયો પાઉસ હે એની રૂમમાં અચ્છા ચલો ભાઈ દૂધ પૂરું થઈ ગયું તું મારા ઘરે તો મમ્મી દૂધ ને થેલે લઈને આવી 10 વાળી મેં મમ્મી કીધું દૂધ પડ્યું બરા તમારા દૂધ થી લઈને આવો મેં ગરમ દૂધ પાછું કાલે તારો ફ્રીજમાં બગડી જાય પાછું શેમાં લઈ જાય અડધું ઢોળાઈ જાય ને પેક હોય તો તાર ચિંતા નહીં. એટલે હું કાલે આખા દૂધની ચા બની છે હા હું તો રોજ પાણી નાખીને બનાવું કાલે આખા દૂધની બનાવી દે ચા વગર ના ચાલે સવારમાં ચા તો જુઓ એટલે તો એને સવારે વહેલું આવવાનું કીધું હતું. મારો ફોન આવ્યો. હું મારું કામકાજ બતાવી દઈશ પૂછી લેજો ભાઈ કેટલા હા મારે વાત થઈ ભાઈ સાહેબ વાત થઈ બધું ફંક્શન બધું છે સાંજનું સવારનું નહીં સવારનું તે ગ્રહ શાંતિનું બધું છે ગણેશ સ્થાપનનું બધું છે
પછી પેલા માટલી મૂકવા જાય ને લેવા જાય બધું કંઈક હોય ને વિધિ, એ બધું જેમ મેરેજમાં જે રીતની વિધિ હોય ને એવી સેમ ટુ સેમ મારું કોઈ જનુ એમાં હોય. દેખું છું હમણાં રુચિતા સાથે વાત કરીશ મારે ઘરે પહોંચવું એટલે જે બરોબર હશે તને કહીશ મને બનાવવું છે. તમે 11-12 વાગે મારું મહેસાણાના કામ છે બધા પતાવીને પછી નીકળી જશે સિદ્ધપુર. તું કે ભાવ જોડે આવવાની બારસ નહીં કાઢ તો તારે આવીશ જોડે તું લઈ જઈશ તો આવીશ ને પછી અને પપ્પા ભાઈ બપોર જમવાનું તો તારા પપ્પાનું પછી બને ને એ નહીં આવવાનું ના પાડે છે. આ બધા સેટિંગો છે. હવે સેટિંગો કાલના કઈ રીતના થાય ને એ કાલનો વ્લોગ જો તારે જ ખબર પડશે. પણ સાંજે ઘરે પહોંચું એટલે તને કહું. પછી તો મારે ઘરે એટલા બધા કામ પેન્ડિંગ પડ્યા છે ને કરી જા કામ તો બધા વાસણ બધા પતાવી દીધા હતા. હવે લસ્સી બનાવવાની બાકી છે. મતલબ લસ્સી બની જ ગઈ છે. અમે કીધેલું હતું એ ફ્રીજરમાં મૂકી દીધું. મસ્ત ખાંડ બાંડ નાખીને કાજુ બદામ દ્રાક્ષ નાખીને ડ્રાયફ્રૂટ નાખીને પછી લસ્સી પછી ધનુને બતાવીશ. અરે હા ભાઈ સાહેબ ભરાણું. મમ્મીને એવું કે મેં 98 માંગ્યું એટલે ના ના અટાણું નહીં અમે અટાણું ખાતા નહીં. મારે મરચાં ખાવાની ઈચ્છા થઈ હતી. મમ્મી તો આથેલા મરચાં મમ્મી કે ના નથી અમે નહીં રાખતા. જમવા સારું બનાવ્યું. પેટ ભરાઈ ગયું. અને એમાં પેલી જો વસ્તુ બનાવી કઈ હતી શું પેલી સેવ વાળી સિરવૈયા હા. અમે અમિતમાંથી લાવ્યા. બહુ મસ્ત બની હતી. હા મેં કીધું ભાવેશના કરતા આપણે જે પેલા નૂડલ્સ ખાઈએ ને સેમ ટુ સેમ જ છે. નૂડલ્સમાં મસાલો નાખ્યો ને નૂડલ્સમાં મસાલો નાખ્યો પણ સરસ છે. એકદમ પતલી પતલી છે. કોઈ નડે ને નાના છોકરાને ખવડાવાય. આ તો સવારમાં નાસ્તામાં ચાલે. હા ચાલો. આપી દીધું રુચિકાને તો બનાવી હશે. ના મારા પાકમાં નહીં આવી. ચલો હવે ફટાફટ પહોંચવું ઘરે શાંતિથી હોઈ જાઓ તમે. ચલો ભાઈ દહીં છે ને બહુ સરસ મજાનું જમાવટવાળું થઈ ગયું છે. ઉપર કદાચ માખણ જ હશે. હા 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 થિકનેસ તો જુઓ તમે. જોરદાર થિકનેસ ચાખી લો પેલા. મસ્ત મળ્યું. અને ખાંડની જરૂર પડશે. અને બૂરું ખાંડ પણ નાખી દીધું છે. 1 ચમચી 2 चमची कुछ मीठा ज़्यादा हो जाए. અને મેં ડ્રાય ફ્રૂટ દ્રાક્ષને ધોઈ નાખીએ. બદામના ટુકડા કાજુ અને પિસ્તા અને ઠલવી દઈએ. આના છે ને પેલું મેં મશીનનું આ જોયું પણ મારું મશીન ચાલુ નથી. અગર મસ્ત કામ થઈ જાય. આ એક તો લસ્સી તો નહીં લાગતી અને આઈસ્ક્રીમ જેવું થઈ ગયું છે. થિકનેસ બહુ વધારે છે અને બરોબર બધું ફેટું ખૈયાના મસ્ત ફેટી દો. પહેલાં 2 ચમચી ખાંડ મેં તમારી સામે નાખી. એના પાછીથી 2 ચમચી નાખી. બાકી હજુ ખટાશ આની જતી નહીં. બાકી કાજુ બદામ બધા નીચે જતા એમ તો વળી કહીએ ને કે ગ્લાસમાં કાઢત પછી મને યાદ આવ્યું તારે જ ધોવાના હે એટલે આમાં નામ જ ખાઈ લે. એટલે હું મારા 2 વાસણ ઘસવાના ઓછા માટે. બાકી જબરજસ્ત થિકનેસ થઈ ગયો મારા છે ને. આમાં શું કહેવાય માવો નાખવાની ગણતરી હતી. જો માવો નાખું પછી યાદ આવ્યું કે તારે માવો લેવા કોણ જશે. એટલે એના વાળી આવા આવતા રવિવારે છે ને પ્લાનિંગ છે કે 2 દૂધની થેલી લાવીને મસ્ત લસ્સી બધાના માટે બનાવી છે. એકદમ બેસ્ટ બની છે. મલાઈ બલાઈ મસ્ત જામી હતી. એકદમ થિકનેસવાળી છે. પણ ખટાશ કેમ પકડવાની એ કોમેન્ટમાં કહેજો તમે મને. કેમ તો ખટાશ તો ન જ પકડાવી જુઓ પણ ખાટી થઈ છે થોડી. ખાંડ તો નાખી ડ્રાયફ્રૂટ બધા નીચે જતા રહ્યા. જોઈએ હવે મને એવું લાગે કે આટલું બધું તો મારે તો પૂરું નહીં થાય. કારણ કે મમ્મીના ઘરે એકદમ પેટ ભરીને ખાઈ ના. મમ્મી કે ભૂખ્યો તો નહીં રહ્યો ને ભૂખ્યો તો નહીં રહ્યો ને. હું તો બાપા નહીં રહ્યો. ચલો ભાઈ કોમેન્ટ લઈ લઈએ. દિવ્યાની મેં લખી રહ્યા છે ભાવેશ કાકાના લગ્નમાં એક પાર્લરવાળા બેન ધનુ માટે રાહ જો કાકાની વાલી ભત્રીજા દીકરી સાથે. એ તમે કયો કે ના કયો એનેથી પહેલેથી અમારા પ્લાન તો છે. રુચિતાને ખબર જ છે બરાબર કે ધનુ માટે કહીએ ને 2-2 કલાકના કપડાં અલગ પ્લસ એક ડાન્સનો બી પ્રોગ્રામ કરશી. બધું અલગ અલગ એની ઈચ્છાઓ તો છે બરાબર. બાકી એ શોખીન બહુ છે બરાબર. કપડામાં તે બધાની અંદર બધા શોખ
પૂરા કરવાના છે. ગાયત્રી મેં લખેલા છે ન્યુઝીલેન્ડ ઇન્ડિયાની ફાઇનલ મેચ છે. હા, રવિવારે છે ને આપણા અમદાવાદમાં. અત્યારે કાળા બજારી થઈ રહ્યા હા સ્ટેડિયમમાં ક્રિકેટની અંદર ટિકિટો માટે જોરદાર કાળા બજારી થઈ રહ્યા છે. ઓ બાપા, મારો હાથ દુખાનો. કાલની મેચમાં શું થાય બાકી આપણને રસ તો છે જ નહીં મેચમાં. અને અત્યારે 10:30 વાગે પી મને લગતો હાલ મને પી શકું કારણ કે આખું ચીકો ચીક ભરેલું છે. બાકી હમણાં ધનવી હોત તો હા ધનવીનો બહુ ભાવ છે લસ્સી તો એ તો પહેલાં ખાઈ ગયા હતા. રુચિતા કે વિશાલ એક કામ અત્યારે ના બનાવો, રવિવાર બનાવજો, રાત્રે આપણે ખાઈશું. તો હા પેલા અત્યારે મને ખાઈ ગયા કે કાલે એમના માટે બીજી લસ્સી બનાવીશું. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસીને સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો આપણે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.